આપણને બધાને જો કોઈ જોડી રાખતું હોય તો એ આ માતાજી અર્બુદા, અને એનાથી આપણે બધાએ જોડાયેલા છે. એટલે એકવાર માતાજીની હારી જય બોલો. નવા વર્ષના દાડા છે એટલે માતાજી બધાની ઉપર એવી મેર કરે. કારણ કે અર્બુદા દેવી કહેવાય. દેવી દેવી કહીએ ને આપણે, દેવી એટલે દે એવી, આપે એવી, એટલે એને દેવી કહેવાય. એટલે હું એવી સરસ જય બોલો કે આ આપણા સત્તરગામ નહીં પણ બધાએ આપણા આગળના સમાજના યુવાનો, વડીલો કાલ ઉઠીને કદાચ અહીંથી મેઘરજ જાય કે ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, સુરત સુધી જાય, અમેરિકા સુધી જાય, બધાએ પણ દરેકની ઉપર આ માતાજી એવી રાજી રહે. આ નવા વર્ષમાં માતાજીની પાસે એવું માગું કે પહેલા તો મા તું એવી રાજી રહે કે અમારો આજણાનો દીકરો દુનિયાના છેડે જાય તો એનો લીલો નખય ઉતરવા ન દેતી. પહેલી તો એવી રાજી રહે. તે સરસ જય બોલો બે હાથ ઊંચા કરીને માતાજીની. બોલ શ્રી અર્બુદા માત કી જય. સરસ હાથ ઊંચા કરવાની ખબર તો છે, મારે કહેવું ન પડ્યું. પણ આ માતાજીમાં હાથ ઊંચા એટલા માટે કરે કે એની શરણાગતિ સ્વીકારી લીધી કે માં હવે તું કરે એ હાચું એમ. નકર ઘણા વાળા બેંકમાંથી લોન લઈને હાથ અદ્ધર કરતા હોય. મેં તમારે ત્યાં જોયું, પહેલા તો કોઈ પ્રમુખ કે ઉપપ્રમુખ નથી. બોલો નકર અહીંયા તમે આયા હોય વિદ્યાર્થીઓના સન્માન માટે, પણ એમના એટલા બધા સોફા હોય કે તમને ઉભા રહેવાની જગ્યા ન મળે. આ દરેક સમાજનો પ્રશ્ન છે, એટલે આપણા નહીં. પણ આ વાત છે એ હું જ્યાં પણ કાર્યક્રમમાં જઈશ ને આ વાત મને એટલી બધી ગમી. અને બીજી વાત કે તમે જે તેજસ્વી તારલાઓનું સન્માન એમના મમ્મી પપ્પા, એમના મા બાપની પાસે કરાયું, આ મને બહુ બહુ એટલે અતિશય એટલા માટે ગમ્યું કે ખેતરમાં મજૂરી મા બાપ કરે, છોકરા માટે ઉજાગરા મા બાપ કરે, મા બાપ ઉજાગરા કરી છોકરાને સક્ષમ બનાવે, અને છોકરાને જ્યારે ઇનામ આપવાની વાત આવે ત્યારે આગેવાનો હોય. હા, હું થોડીક, જોકે દિવાળીના દિવસો છે એટલે મીઠાઈ જ વેચવાની હોય, સારું સારું જ બોલીશ, પણ થોડી કડવી વાત કરીશ. ગમશે ને? તો પહેલી તો કડવી વાત એ કે આજથી થોડાક વર્ષ પહેલા ગુજરાતમાં આપણા 5 ધારાસભ્યો, એક સંસદ સભ્ય આપણા આગેવાનોનો હતો. હાલ ફક્ત 2 ધારાસભ્યો છે. આના માટે જવાબદાર કોણ? આપણે નહીં, આપણા નેતાઓ. આપણે તો હાલ પણ રાજકારણમાં, કારણ કે જો નોકરીઓમાં તો આપણો સમાજ બહુ, મને બહુ આનંદ થયો આજે જે પણ એક વખતે જેને જેને સરકારી નોકરીઓ મેળવી છે એના માટે જોરદાર તાળી પાડો. પણ વહીવટ કોના હાથમાં? તો હું એવું માનું છું કે આ અર્બુદાને એવી વિનંતી કરું, માતાજીને એવી વિનંતી કરું કે આપણા સમાજમાં, હું તો એવું માનું છું કે આપણા સમાજમાં લગભગ, જો તમને કહું, આજણાઓ જેટલી ઓજસ્વીતા લગભગ બીજા સમાજોમાં નથી. તમે જોજો સાહેબ, 1000 માણસ બેઠા હોય, અંદર આંજણાનો એક દીકરો હોય તો તમે ઓળખી જાઓ. એક ઓજસ્વીતા આપણામાં આવડત પણ છે, પણ આપણી આવડત ખોટી જગ્યાએ જાય છે. હાલના યુવાનોને ખાસ મારી વિનંતી, ભાઈ યુવાનો ખાસ સાંભળજો. તમારા બાપના પૈસે તમે બુલેટ લઈને ફરતા હોય ને એમાં સમાજને મજા નથી કે તમારા મા બાપને મજા નથી, પણ તમારા પૈસે તમારા મા બાપ જો ગામમાં સ્કોર્પિયોમાં ફરતા થાય તો તમારા મા બાપને મજા આવે અને આ સમાજને પણ મજા આવે. તમારી પાસે મોંઘો મોબાઈલ નહીં હોય તો કોઈ તમને પ્રશ્ન કરવાનું નથી કે ભાઈ તારી પાસે મોંઘો મોબાઈલ કેમ નથી, પણ તમે કદાચ જો દેશી દારૂની કોથળી પીને ગટરમાં પડ્યા છો તો તમને તો કહેવા આવે કે નહીં આવે, પણ તમારા મા બાપનું નામ આખા સમાજમાં બદનામ થશે. મોંઘા મોબાઈલ નહીં હોય તો ચાલશે, પણ ખોટા રસ્તે જતા નહીં. આપણે અર્બુદાના સંતાનો છે, માં ભગવતી. અર્બુદા કોણ છે? આ જગદંબા માં છે કોણ? લક્ષ
આમંત્રણ ન દીધું અને સત્યે જ્યારે ગળગળતી દોટ મૂક્યું અને યજ્ઞની વેદીમાં પોતાના દેહને જ્યારે પડતો મેલ્યો ને ત્યારે એ વખતે સતીને ચારે બાજુથી યજ્ઞની જ્વાળાઓ એના શરીરને ચારે બાજુથી યજ્ઞની જ્વાળાઓ લપેટાઈ ગઈ અને એ વખતે ભગવાન ભોળાનાથે તાંડવ કર્યું હતું. ભગવાન ભોળાનાથ તાંડવ કરવા માંડ્યા. આ ધરતીનો ખડક ઉથળક થવા માંડ્યો. વિષ્ણુને એવું છે કે આ જો ભોળાનાથને રોકવામાં નહીં આવે તો આ બ્રહ્માજી જે સર્જન કર્યું એના ભૂકા નીકળી જશે અને વિષ્ણુએ સુદર્શન ધારણ કર્યું. માતાજીના દેહની ઉપર ઘા કર્યાના 52 ટુકડા થયા. એ 52 ટુકડા જે જગ્યાએ પડ્યાની 52 શક્તિપીઠ અને 52 માંથી માનો અધર કેતા હોત અર્બુદની ગિરિમાળા ઉપર ચડ્યો ને અધર પરથી અધર દેવી અર્બુદા મને તમને મળી છે. હળદની અગ્નિમાંથી માં આવી છે. તમને કહું એમ નહીં સમજવાનું, હળદની અગ્નિમાંથી માં ભગવતી પ્રગટ થઈ છે. અને તમને કહું સાહેબ દારૂ ને દેવતાને કોઈ આવે નહીં. પહેલું તો હું કદાચ થોડું વધારે લાગે ના કરજો પણ અહીંયા આવ્યો છું, તમારો મહેમાન છું. યુવાનો પાસે પહેલી વસ્તુ એ માંગુ કે તમે મને 2 વચન આપજો. એક, કદાચ કોઈ ખોટા રસ્તે હોય, ખોટા વ્યસન હોય તો અર્બુદાની સોગંદ છે આજથી આ વ્યસન બંધ કરજો તો મારું બોલેલું મારું અહીંયા આવેલું લેખેલા છે. બિલકુલ આનાથી દૂર રહેજો ભાઈ. જો હું તમને કહું આપણે એવું છે કે કદાચ 2 બળિયા હોય ને એમાંથી એકનું પતન કરવું હોય તો એના માટે 2 રસ્તા છે. કાં તો તમે બાહુબળથી એની સામે જીતી શકો, કાં પછી બુદ્ધિ. એટલે બુદ્ધિશાળી માણસ છે ને તમને કહું આ તમને ભલે ગમે લાગતું હોય બાકી આપણા સમાજની જે પ્રગતિ છે એ ટાર્ગેટ છે. એટલે અત્યારે તમે જોજો વ્યસન કદાચ કોઈને હોય ને ભાઈ તો આ છોડી જજો. આવો અવસર વળી નહીં મળે. અને બીજું વચન એ આપ્યું કે તમારા કુળની મર્યાદા આજણાના દીકરા છો મર્યાદાને હાથો. મેં અહીં અમુક વસ્તુ તો મેં એવી સરસ વાત કરી, મને ખરેખર એવી મજા આવી. અને દીકરીઓ હું તમારો ભાઈ, નાની દીકરીઓ કદાચ જે યુવાન હાલ નવી નવી એના કાકા બરાબર છો. તમે મારી છો બહેનો, તમે સમાજનું અડધું અંગ છો. દીકરીઓ છે ને સમાજનું અડધું અંગ છે બહેનો. તમે આજ અહીંયા આવ્યા છો, આ તૃતીય સ્નેહ મિલનમાં પધાર્યા છો. જેટલી જુવાન દીકરીઓ બેઠી છે બહેનો, આજણાનો દીકરો છું. આમ તો અમારે પન્નાલાલ પટેલ એનું તો વિશેષ તો મારું કલ્પેશભાઈ આજ મારું સપનું પૂરું થયું કે પન્નાલાલ પટેલના ગોળમાં આવી અને એક સાહિત્યકાર તરીકે મને બોલવાનો અવસર મળ્યો. આ મારું સપનું પૂરું થયું. મોરારી બાપુ જો જેવા કદાચ આવી પોતાની વાણીને પવિત્ર કરતા હોય આ મારું સપનું પૂરું થયું. એટલે પન્નાલાલ પટેલે એક સરસ માનવીની ભવ્યમાં વાત લખી છે. કાળું આ રાહતના રોટલા મળતા હતા, કાળું લાઈનમાં ઉભો રાખે. રાજુએ બહુ આગ્રહ કરી કાળું ઉભા રાખ્યા લાઈનમાં. કાળું લાઈનમાં ઉભો જેમ જેમ લાઈન આગળ જતી ગઈ કાળુનો નંબર આવે છે એટલે કાળું લાઈનની બહાર નીકળી ગયું. એટલે જે પેલા માણસો હતા ને એને કીધું કે ભાઈ બહાર કેમ નીકળી ગયો? એટલે કાળું બોલ્યો હતો કે મારે તારા રાહતના રોટલા નથી ખાવા. એટલે પેલો માણસ બોલે કે તું મોટો લાટ સાહેબ છે. અને એ વખતે કાળુના જે શબ્દો હતા આંગણાઓ ખાસ સાંભળી લેજો. એ વખતે કાળુ બોલે કે લાટ સાહેબ હોત ને તો તારા રાહતના રોટલા ખાઈ લે, પણ કણબીનો દીકરો છે એટલે મારું પેદા કરેલું ભીખમાં લેતા મને શરમ આવે. આ ખુમારી આપણી છે અને એ જે વાત છે માનવીની ભવે એ આપણી જ છે. આ આપણી ખુમારી છે. એટલે બેનો આમ તો આંગણાનો દીકરો છું માગું મને ભાવે નહીં, પણ આજ તમે કદાચ કહેતા હોય જુવાન દીકરીઓ જો કદાચ તમને એવું લાગે તો હું તમારો ભાઈ તમારી આગળ થોડો પાથરી કદાચ આજે એમ કહું કે ભીખ માંગવી છે તો હું સમાજ આગળ ભીખ માંગુ છું. દીકરીઓ આજે માં અર્બુદાને સાક્ષી રાખી, આ સમાજને સાક્ષી રાખી અને અહીંયા વચન લઈને જાજો કે આજ પછી અમારા ગામનું કુળનું અને મા બાપની આબરૂને લાંછન લાગે એવું એક પણ ડગલું અમારા જીવનમાં નહીં ભરીએ. આટલું વચન આપવું. એટલે બહુ આ બાબતમાં બહુ મેં મહેનત કરી છે, મને પરિણામ પણ મળ્યા છે. પણ બહેનો આજ સુધી આવ્યો છું તો તમે પ્લીઝ આટલું વચન આપ્યું. કદાચ ચોથા પાંચમા છઠ્ઠા સાતમા
સ્નેહ મિલનમાં જ્યારે પણ મારે આવવાનું થાય ત્યારે બીજાની વાત બાજુમાં, પણ બહેનો તમે તો એટલું વચન આપજો કે આપણું આ જે 17 ગામનું જે સંગઠન છે, આ 17 ગામમાંથી મને ચોથા પાંચમા છઠ્ઠા હાથમાં કે હું તો કહું જ્યાં સુધી આ તમારું થાય હું આવું તો મારા કાને એવી વાત ન આવી જોઈએ કે કોઈ આંજણાની દીકરીએ ખોટું પગલું ભર્યું. આટલું જો મારા માટે થાય તો આ તમારા 17 ગામના 1.25 કરોડ રૂપિયા મારા પાસે જમા થઈ ગયા. બહુ હાલનો જે સમય છે આપણામાં હું કાયમ બોલતો હોય છું, દરેક જગ્યાએ બોલો છો કે આંજણાનો દીકરો હોવાનું મને પહેલું તો ગૌરવ એટલા માટે છે કે તમે ખાલી ગુજરાતની ભારતની દુનિયામાં ફરી વળો. સાહેબ હજુ સુધી અમારા આંજણાઓના માવતરને વૃદ્ધાશ્રમ સુધીના ખર્ચા નથી થયા, એ હજી અમને ગૌરવ છે. આ પરંપરા આપણે જાળવી રાખો. તમારા દીકરા દીકરીઓને હું તો કહું છું કે ખૂબ ભણાવજો. સાહેબ એ જે મા અને બાપ, હું તમને સલામ વંદન કરું છું ભાઈ કે તમે આજે નિર્ણય લીધો, જે દીકરીની આરે જે દીકરાની આરે એના મા અને બાપ અહીંયા સુધી આયા છે, ભલે બોલી નો હકે કઈ નો હકે, પણ એમના હૃદયનો ભાવ આજે એટલો ઊંચો છે કે ધન્યવાદ છે મારા નાથ કે આવા દીકરા કે દીકરી અમને દીધા. આ બહુ મોટી અદ્ભુત વસ્તુ છે અને સમાજને એવા આગેવાનોની જરૂર છે. સમાજને એવા આગેવાનોની જરૂર છે. આપણે એમ નહીં માનવાનું કે રાજકારણ ગંદુ છે તો આપણે એનાથી દૂર થઈ જવાનું. એ માનવાનું જ નહીં. રાજકારણ એ અત્યારે પાયો છે ભાઈ. એવું નહીં માની લેવાનું કે આનાથી દૂર રહેવાનું નહીં. ધંધામાં કૂદકો મારો પણ કમળની જેમ ઉજળા રહીને મારજો ભલે, કારણ કે એમાં પડવું તો પડશે, ચાલે એવું છે નહીં. એવા આગેવાન હોવો જોઈએ. ભગવાન મહાભારતના યુદ્ધની જ્યારે શરૂઆત થઈ ત્યારે દુર્યોધન પોતાની સેના વધારવા અને પાંડવો પોતાની સેના વધારવા માટે કૃષ્ણજીના દ્વારે ગયા. પોતાતા કૃષ્ણ દુર્યોધન ગયો વહેલો પણ માથાની બાજુમાં બેઠો અને પગે બેઠા. પહેલા દુર્યોધન બોલી ગયો કે સાંભળી લો, પહેલા હું આવ્યો. તમે જોજો જે જૂઠ હોય ને આ દાવેદારી વધારે હોય. જૂઠા માણસની હંમેશા તમે જોજો દાવેદારી બહુ હોય, કારણ કે એને પોતાની જાતને સાચી સાબિત કરવી છે. ખરું, એને પોતાની જાતને સાબિત કરવી હોય છે. એટલે ભગવાન કૃષ્ણ અંતર્યામી છે, એને કીધું કે માંગ, વાત ઉપર ધ્યાન દેજો, માંગી લે. દુર્યોધન બોલ્યો કે અમારી સેના વધારવા માટે આવ્યો છે, તો ભગવાને સામે શરત મૂકી કે એક બાજુ હું, એક બાજુ મારી નારાયણી સેના. આપણે ગણતરી મારી ને એવી જ ગણતરી દુર્યોધને મારી, જેટલી સેના મોટી એટલી જીતવાની શક્યતા. નારાયણી સેના આપી દો. તથાસ્તુ. અર્જુન હવે હું વધ્યો. અર્જુન કે કાંઈ વાંધો નહીં, મારે તારી સેનાની નહીં, તારી જરૂર હતી. તું છે ને ભેળો. હા, એમાં પાછા મહાભારતના યુદ્ધમાં ભગવાન કૃષ્ણે એવી પ્રતિજ્ઞા લીધી કે મહાભારતના યુદ્ધમાં હું હથિયાર નહીં ઉપાડું. અર્જુનને કોઈએ કીધું ભાઈ તું તો સેનાએ ગઈ, એ કૃષ્ણ વધ્યા, એ પણ હથિયાર નહીં ઉપાડે, તને તો નુકસાન જ છે. એ વખતે અર્જુન જે બોલ્યા હતા સાંભળી લેજો. સમાજના આગેવાનમાં કેવા આગેવાનની જરૂર છે, કેવો આગેવાન સમાજને આગળ લઈ જાય. એ વખતે અર્જુને કીધું કે હું નુકસાનમાં નથી, કૃષ્ણ મારી ભેળો છે. એને કદાચ એવી પ્રતિજ્ઞા લીધી છે કે મહાભારતના યુદ્ધમાં હું હથિયાર નહીં ઉપાડું, તો મને ભરોસો છે કે હથિયાર નહીં ઉપાડે. પણ હારે હારે એ ભરોસો છે કે કૃષ્ણ કદાચ હથિયાર નહીં ઉપાડે ને તો કોઈના ઉપાડેલા હથિયારે મારા સુધી નહીં પહોંચવા દે. આની મને ખબર છે. આ જે ખુમારી બહેનો, તમને કહું કે આંજણા સમાજના ઇતિહાસો જ્યારે મેં બોલવાની શરૂઆત કરી, આંજણા સમાજના ઇતિહાસો એટલા અદ્ભુત ઇતિહાસો છે. તમારે કોક દિવસ અંબાજી તમે જાઓ ને એથી કદાચ આ બાજુ પાલનપુર થી તમે જોજો આ દીકરીઓ, આપણા ઇતિહાસો આપણને કોઈએ કીધા નહીં ભાઈ. જલોત્રા ગામ છે, જલોત્રા દીકરીઓ ખાસ. અને તમને કહું કે દિવાળીના વેકેશનમાં કે ઉનાળાના વેકેશનમાં તમે ક્યાંય પણ ફરવા જાઓ, મને કોઈ વાંધો નથી, પણ એક ટૂર એવી કરો, હું તમને સરનામા આપતો જાઉં, એક ટૂર એવી કરો કે આપણા આંજણા સમાજની જે સતીઓ થઈ ગઈ છે એ સતીઓની જગ્યાએ જઈ અને આ દીકરીઓને દર્શન કરાવો ને એમને કહો કે આંજણાની દીકરી કેવી હોય. જલોત્રામાં રતનભાઈ
મીરાના ગુણગાન આખા જગતે ગાય, પણ રતનભાઈ આંગણા સમાજની કેવી દીકરી થઈ ગઈ સાહેબ. સાધુ સંતો બાજુમાં ગુરુનો ભાંખરો છે, સાધુ સંતો આવે એની સેવા કરે. એની ભાભીએ મેણું માર્યું કે આપણે આંગણાની દીકરી મર્યાદા વાળો સમાજ આ બાવા ભેળા ફરશો ને તો કદાચ તમારા મા બાપનું હારું નહીં લાગે. અને આ શબ્દ જ્યારે ઈ દીકરીને લાગ્યો ને ત્યારે ત્યાંથી દીકરી ગળગળતી ડોટ મૂકી ગામના પાદરમાં આવી અને રતને પરમાત્માને વિનંતી કરી હતી, અર્બુદાને વિનંતી કરી હતી કે હે માં, હે અર્બુદા, એ અખિલ બ્રહ્માંડના માલિક, એક આંજણાની દીકરીનો મને અવતાર મળ્યો. આંજણાની દીકરીનો અવતાર મળ્યા પછી મારી અને સીતાની પવિત્રતામાં જો જરાય ફરક ન હોય, જેટલી સીતા પવિત્ર છે એટલી જ હું પવિત્ર હોય, તો હે માં, તે જેમ સીતાને માર્ગ આપ્યો તો મને માર્ગ આપજે. અને જજો હાલ ત્યાં સાહેબ આ ધરતીએ માર્ગ આપીને રતનને પોતાની છાતીમાં હમાવી લીધી છે. ત્યાં સમાધિ હાજર છે. તમે તમારી દીકરીઓને ત્યાં લઈ જાઓ. તમારી દીકરીઓને લીંગોદરા કોક દિવસ આ તમારા જેમ આપણા હિન્દુ ધર્મમાં 4 ધામ છે, તમને આપણા 4 ધામ બતાવતો જાઓ. અને હું એવું માનું છું કે આ સંસ્કાર જો તમારી દીકરીઓને દેવામાં આવશે તો હું નથી માનતો કે કોઈ ખોટો પ્રશ્ન બને. બીજું, વરસડા ગામ, ત્યાં રાજીમાં મારે ટૂંક સમયમાં બધું ગાગરમાં સાગર મારે ભરવાનું છે, એટલે ટૂંકમાં. ત્રીજું, લીંબોદરા, નાનબા, અને ચોથું રાજસ્થાનમાં આપણે સતી પ્રેમાબાઈ. આ જગ્યાઓ બતાવીશું. આપણા સંસ્કારને જાળવી રાખજો બાપ. અને અમુક વસ્તુથી હું કોઈનો વિરોધી નથી, પણ અમુક વસ્તુથી કાયમ દૂર રહેજો. તમારે આ બાજુ ભુવા છે? છે? સરસ. નહીં, એ પણ જરૂરી છે, હું કઈ એમનો વિરોધી નથી, પણ નહીં એમ જો તમને કહું ભુવાનો કઈ હું વિરોધ નથી કરતો, પણ ભુવા હાથું તમને કહું, મેં નજરે જોયું છે. ભુવાજી ધૂણતા હોય ને એટલે અમારા કલાકારો જેવું જેટલાના નામ આવડતા હોય ને એટલા નામ લે. માતાજી, ફલાણા ભાઈ, ફલાણા ભાઈ. અજાણ્યું માણસ આવે એટલે એનું નામ ન લે. ક્યાંથી આયા, હું નામ? તો માતાજી જેટલા ભુવા ઓળખે એટલા જ માતાજી ઓળખતા છે. 100% તમને કોઈ પણ પ્રકારની દેવ કામ કરે, જો હું વિરોધ નથી કરતો, આપણે સનાતની હિન્દુ ધર્મના સંતાન છે, પણ દેવ કેટલું કામ કરે? મત્સ્યવેદ કરવાનો તો મત્સ્યવેદ. આગલી રાતે અર્જુનની પાસે કૃષ્ણ ગયા અને જેમ કીધું કે અર્જુન, કાલે સવારે તારે મત્સ્યવેદ કરવાનો છે, પણ તારું ધ્યાન છે માછલીની આંખથી ફગી ન જાય, ઈ ધ્યાન રાખજે. તારા બાહુ અને એટલા મજબૂત રાખજે, છેલ્લી ઘડી બાણ છોડતા તારા બાહુ ફગી ન જાય. અને તારે જે ત્રાજવામાં પગ મૂકવાને છે ને બેલેન્સ તું રાખજે. એટલે અર્જુને કીધું પ્રભુ આ બધું હું કરીશ તો તમે શું કરશો? અને એ વખતે ભગવાન કૃષ્ણે જવાબ આપ્યો તો અર્જુન, આ બધું તું કરજે, પણ જે પાણીમાં માછલીનું પ્રતિબિંબ પડવાનું છે ને પાણીને સ્થિર હું રાખીશ, કારણ કે તારાથી એ નહીં બને. કામ કરે આ અર્બુદા, કામ કરે, પણ પરિસ્થિતિ આપણા અનુકૂળ બનાવે. અને આપણે હાથે કરીને પરિસ્થિતિ બગાડીએ તો એમાં માતાજી જવાબદાર નથી. એટલે હું એ કહું છું કે તમે મહેરબાની કરી આપણને અર્બુદા મળી છે, બાધાઓ લેવા દોડતા નહીં. હા, જાહેરમાં બોલું છું, રેકોર્ડિંગ થાય છે, પણ મને તો ખબર છે મારા ઘણા યુટ્યુબ પર એવા વિડીયો છે ને કે ઘણી કોમેન્ટો એવી આવી હોય છે, પણ આપણે સહન કરી લઈએ. તમારું સારું તમારા સિવાય બીજું કોઈ કરવાનું નથી, લખી રાખજો. તમારું તમારા પોતાના સિવાય કોઈ કરી શકવાનું નથી. આ છોકરાઓ જે ઇનામ લઈ ગયા, જો અહીંનો જ આપણે કઈ બાર દાખલો લેવા જવું નથી, અહીંનો જ દાખલો. આ છોકરાઓ જે ઇનામ લઈ ગયા કે જે નોકરિયાતો ઇનામ લઈ ગયા, એમને પૂછજો કે તમારું દેવ કામ કરવા ગયું તો તમારી મજૂરી તમને કામમાં આવી. આ તો હાલ સમય એવો આવ્યો છે, તમને કહું. બાકી આપણી જે ખુમારી છે ને ભાઈ, આંજણાઓની જે ખુમારી, તમે તારવી લેજો, અભ્યાસ કરજો. ખુમારી આપણી જે છે ને વાલા, જગતમાં સૌથી અલગ એક તો આપણી આવડત છે 100%. પણ આપણી આવડત, હું તમને એ કહું કે તમારા ઘોડાની લગામ તમારા હાથમાં રાખજો.
તમારા ઘોડાની લગામ તમારા હાથમાં રાખજો. જો ઘોડાની લગામ બીજાના હાથમાં ગઈ તો પડવાનું ઈ નક્કી જ છે. દીકરા દીકરીઓને ખૂબ ભણાવજો ભાઈ. સમય અત્યારે છે ને એ શિક્ષણનો સમય છે. ખૂબ ભણાવજો. આપણા સમાજમાં હજાર નહીં પણ અનેક પરિવારો, હું તમને એવા બતાવું કે એના મા બાપને હવાથી હાથ સુધી ખાવાના ફાફા હોય, એ આખો દી મજૂરી કરે, ખેતરે જ મજૂરી કરે, એને ખાવાના ફાફા હોય, પણ દીકરા કે દીકરી ભણી અને એવી હારી જગ્યાએ સેટ થયા હોય ને કે જે માવતર કોઈ દિવસ વગડેથી ઘર ન પાડતા ને અત્યારે એસી રૂમમાં બેસીને એ માવતરને આનંદ થાય છે, કારણ કે એમના દીકરા કે દીકરીઓ ભણ્યા. આવા અનેક ઉદાહરણો છે. દીકરીઓ દીકરાઓને કોને, દીકરીઓને તો ખાસ ભણાવજો. હાલના સમય તમને કહું સાહેબ, દીકરો ભણે નહીં એ જેટલું નથી નડતું ને, દીકરો ભણે નહીં એ જેટલું નથી નડતું ને, એટલું દીકરી ગણે નહીં ને બહુ નડે છે સાહેબ. પોતાના માવતરને ભૂલી જાય. અત્યારે હમણાં અમારા મહેસાણામાં રેલી નીકળી હતી કે ભાઈ લવ મેરેજ કરવા હોય તો મા બાપની સહી ફરજિયાત કરો. આ રેલી નીકળી, સફળ પણ થઈ, પણ આ સૌથી પહેલો વિચાર આ ચોકમાં મેં મૂક્યો હતો. આવા કયા કાયદા સાહેબ? 5 વર્ષ કોકના ઘરમાં રહો તો હક તમારો, 5 વર્ષ કોકની જમીન વાવો તો હક તમારો, અને 18 વર્ષની તમારી દીકરી કરો પછી તમારો કોઈ હક જ નહીં. તો દીકરીઓ તમે આજ ખરેખર વચન આપજો. મારે બહુ ટૂંકમાં પતાવવાનો છે, સમય થઈ ગયો છે, પણ તમે વચન લઈને જજો બાપ. આવતા અનેક વર્ષો જેટલા પણ આપણા સ્નેહ મિલન થાય એમાં આ પ્રશ્ન નો આવવો જોઈએ. બીજું કે એકબીજાને ઉપયોગી થજો. સમાજને કદાચ આજ મેઘરજમાં મળ્યા, કાલ ગાંધીનગર મળીએ, અમદાવાદ, સુરત, દુનિયાના છેડે, એવી એકતા રાખજો સાહેબ. અને હું તો કાયમ કહું છું કે જો કદાચ આંજણાના દીકરાને જોઈ અને આંજણાનો દીકરો રાજી ન થાય તો એક વસ્તુ લખી રાખજો, જે લોહીનો નહીં ને તો પછી કોઈનો નહીં. એકબીજાને સહકાર આપો. કોઈક સારું કામ કરતું હોય તો એના ભેડા. કૃષ્ણને જેમ ગોવાળિયા ઉપયોગી થયા ને એમ ઉપયોગી થાજો બાપ. બીજી છેલ્લી મારી વાત, તમારા મા બાપ છે ત્યાં સુધી એની ખૂબ સેવા કરી લેજો. કારણ કે આ અર્બુદા એની ઓળખાણ આપણને કોને કરાવી? આપણા મા બાપે. આ કૃષ્ણ કહેવાય, ઓળખાણ કોને કરાવી? આપણા મા બાપે. અરે આ કાકા કહેવાય, કાકી કહેવાય, ભાઈ કહેવાય, ભાભી કહેવાય, આ બધી ઓળખાણ કોને કરાવી? આપણા મા બાપે. આપણા માવતરે જો કદાચ આ દેવોને પણ આપણને ઓળખાયા હોય તો હું તમને ખાસ એવી વિનંતી કરું છું કે તમે નવા વર્ષે મંદિરે જાઓ. રામના મંદિરે જજો, કૃષ્ણના મંદિરે જજો, અર્બુદાના મંદિરે જજો, અંબાજી જજો, પાવાગઢ જાજો, ચોટીલા જાજો, બધે જાજો. પણ તમારા ઘરમાં જો જીવતા માવતર હોય તો હું એમ કહું છું કે નવા વર્ષે તમે જગતના બધા દેવોનું પૂજન કરવા માટે જાઓ. એના પહેલા તમારા ઘરમાં તમારા માવતર બેહાડી પહેલા તમારા માવતરનું પૂજન કરજો. તમારા મા બાપના પગે લાગજો. હું જાહેરમાં કહું છું કે તમારા મા બાપના આશીર્વાદ મળશે ને, તમારા મા બાપના પગે લાગશો ને તો દુનિયામાં બીજા કોઈને પગે લાગવાનો અવસર તમારે નહીં આવે. પહેલા આશીર્વાદ એના લેજો. બેસતા વર્ષના દિવસે પોતાના મા બાપનું પૂજન કરો. કેટલા કરે છે આ પૂજન? કોઈ નહીં. અને કેટલા દોડી જાય છે, પાવાગઢ કેટલા જાય છે, અંબાજી કેટલા જાય, આબુ કેટલા. હું નથી કહેતો કે જાઓ, કશો વાંધો નહીં, તમે જજો. હું થોડું કડવું બોલીશ, તમે જજો, મને કોઈ વાંધો નથી, ત્યાં પણ જજો. પણ પહેલા તમારા ઘરમાં જે તમારી માં છે, જે તમારી જનેતા છે ને, પહેલા એને પગે લાગીને અંબાજી જાઓ તો અંબાજી રાજી થાય. નકર અંબાજી કદી તમારી ઉપર રાજી નહીં થાય. લખી રાખજો. એ ત્યાં બેઠી બેઠી જોવે કે મારી ચૂંદડી લઈને આવ્યો, એની માએ નવો હાડલો પહેર્યો છે કે નહીં. બીજું કે આ ધનતેરસે લક્ષ્મી પૂજન. લક્ષ્મી પૂજનમાં તમે શું કરો? ચાંદીના સિક્કા લાવો, ચાંદીની વસ્તુ લાવો, સોનાની વસ્તુ લાવો.
ઘણા તો વળી પાછા પ્રચાર કરવા સ્ટેટસમાં મૂકવા માટે ઘરમાં હોય ને બધા રૂપિયાનો થપ્પો કરી દે, સૌને બતાવવા કે અમારી પાસે આટલા છે. લક્ષ્મી પૂજન કોને કહેવાય? અને આ લક્ષ્મી પૂજન હું તમને બતાવું એટલું લક્ષ્મી પૂજન કરજો. ગેરંટી ઈશ્વર ચૌધરી આપે છે કે કોઈ અનિચ્છનીય બનાવવા દીકરીઓ નહીં થવા દે. લક્ષ્મી પૂજન એટલે શું? ધનતેરસના દિવસે લક્ષ્મીજીનો ફોટો પૂજો એનો વાંધો નહીં, પણ તમારા ઘરમાં જે કુંવારી દીકરી છે એ દીકરીને બેહાડી જેમ લક્ષ્મીના પગ ધોવો એમ દીકરીના પગ ધોજો. દીકરીના કપાળમાં કંકુનો ચાંદલો કરજો, દીકરીના લલાટમાં અક્ષત તમે ચડાવજો અને દીકરીઓનું પૂજન કરજો. ગેરંટી હું આપું છું કે આ દીકરીઓ કોઈ દી ખોટા રસ્તે નહીં જાય અને ખબર પડશે કે મારા મા બાપની મારા પ્રત્યે કેટલી લાગણી છે. એ લક્ષ્મી પૂજન સાચું છે. આપણે ગુજરાતમાં એવું છે કે દીકરીઓ મા બાપને પગે લાગે કે વડીલોને. યુપી બિહારમાં તમે જાઓ, કોઈ માણસ સારા કામે નીકળે ને તો પોતાની દીકરીને પગે લાગી નીકળે છે. આ સાચું લક્ષ્મી પૂજન. આ અમલમાં લાવો, આ કરો. બીજું કે અમારે આ જે કમિટી છે એમને કહું કે ભાઈ તમે એક એવું ગ્રુપ બનાવો, આ દીકરીઓનું જ ગ્રુપ બનાવો. કારણ કે અમુક વસ્તુ તમે મને સમજાવવા દીકરીઓને લઈ જાઓ તો અમુક વસ્તુ હું ન કહી શકું, પણ આપણી બહેનોનું એક એવું ગ્રુપ બનાવો. હું એમ કહું છું કે તમે 17 ગામથી શરૂ કરો. આ 17 ગામથી શરૂ કરો. એક એવું ભણેલી ગણેલી જે હોશિયાર દીકરીઓ છે સમાજ માટે જેને લાગણી છે આ દીકરીઓનું ગ્રુપ બનાવો. અને હું તો એમ કહું છું કે રોજ નહીં પણ રવિવારની રાત રોજ એક ગામ, આમ 17 ગામ 17 રવિવાર જુદા જુદા ગામે ફરી અને આ દીકરીઓ જાય અને દીકરીઓની મીટિંગ કરીને એમના પ્રશ્ન હોય ને દીકરીઓ સાંભળે. એ જેટલું સોલ્વ કરી શકશે એટલું આપણે નહીં કરી. આ બહુ અમલમાં મૂકવા જેવી વાત છે. એવું નહીં કે હાવ અણહમજણમાં જેટલા પણ પગલા ભરાય છે અણહમજણમાં ભરાય છે અને સમજણ આવે ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે. એક આવી કમિટી બનાવો અને અહીંયા મને લખીને એવું આપ્યું કે સમયની ચિંતા નથી. આમાં એવું છે કે તમને બધાને ભૂખ લાગી હશે એમ એટલે હું એ કહું છું કે સમૂહ લગ્નમાં જોડાજો. હમણાં એક સ્ટેટસ બહુ આવ્યું, દાગીના પ્રથા બંધ કરો. આ તમને યોગ્ય લાગે છે? ના, સાચી વાત છે બહેનો, ખબર છે. દાગીનો શું વસ્તુ છે ખબર? સંકટ સમયે કામ આવે એ દાગીનો. અને દાગીનો એક સામે પાછા કે એફડી કરો, એફડી કરીને આપણા પૈસા આપણે ફરવાનું. સહીમાં ફરક આવે છે, હજી તારીખ નથી આવી, પૂરું યાદ નહીં મળે, આપણા પૈસા આપણે ફરવાનું. દાગીનો ઘરમાં હોય સાહેબ અડધી રાતે કામમાં આવે. તો કઈ પ્રથા બંધ કરવાની એ પણ હું તમને કહું. દાગીનો ભલે આપજો. પહેલી ડીજે પ્રથા જે આવી છે ને એ બંધ કરો. હલ્દી પ્રથા બંધ કરો. આ મહેંદી પ્રથા બંધ કરો. આ ગરબા બધા રાતે જે કરો એ બંધ કરો. આ પ્રથાઓ બંધ કર. અને આ હલ્દી મહેંદી તો આપણા આજડાઓમાં જો એકતા કપૂરની સિરિયલો નો આવી હોત ને તો હલ્દી મહેંદી તો હતી જ નહીં. આ એકતા કપૂરની સિરિયલે પથારી ફેરવી, પણ એને કમાવાનું જ ભાઈ હતી. હલ્દી પીઠી તો આપણે હતી, પણ હવારે શિયાળાની દાળો હોય, મામીનામાં લગ્ન લીધા હોય, 4 વાગે મૂર્તિઓ ઉઠે બરાબર ટાઢું પાણી રેડતા ને હલ્દી ગહતા. આ હતું ખોટા ખર્ચા જે છે ઈ. બીજું કે દીકરા દીકરીને પરફેક્ટ તમે પરિપક્વ થવા દો, એકબીજાને સમજતા થવા દો. નકર આ સમૂહ લગ્ન 100% જોડાજો. પણ મારી ધ્યાનમાં એક બાબત બીજી આવી ભાઈ. સમૂહ લગ્નમાં એવું થાય કે દાતાઓ મળતો હોય. આ કમિટી છે ને બચારા પગ પકડતા હોય, કોઈ તિજોરી આપે, કોઈ કબાટ આપે, કોઈ દાગીનો આપે, કોઈ ખુરશી આપે, કોઈ સોફા આપે. આ કમિટી કગરે પગ પકડે આપે દાતાઓ. હવે આમાં પરિસ્થિતિ શું થાય છે? આ વર્ષે પહેલા સમૂહ લગ્નમાં નામ હોય ચી હિરલ સંગ નિલેશ. બીજા સમૂહ લગ્નમાં હિરલ એની હોય.
નિલેશની જગ્યાએ મિતેશ આવી ગયો હોય અને પેલા નિલેશને વળી હિરલની જગ્યાએ તેજલ આવી ગઈ. હવે આ સમૂહ લગ્ન વાળાને કરવું હું બસ હું એ કહું છું. આપણે ધીણોજ ગામમાં જે સમૂહ લગ્ન થાય છે ને એમાં એમને શરત એવી કરી છે કે પુનર્લગ્ન વાળું કોઈ નહીં. આજે બહુ જરૂરી વાતો છે. તમે વ્યસનથી દૂર રહેજો સાહેબ. દીકરીઓ ફેશનથી દૂર રહેજો. ફેશન આપણા માટે નથી. હું કાયમ કહું છું કે અમારી આંજણાની દીકરીઓ છે ને એ દર્શનની વસ્તુ છે. મારા આંજણાની દીકરીઓ છે ને દર્શનની વસ્તુ છે, પ્રદર્શનની વસ્તુ નથી સાહેબ. તેના દર્શન થાય. બહુ હાલનો જે સમય છે સમયને ઓળખી લેજો. યુવાનો, તમને કહું છું કે તમારા મા બાપના અરમાન પૂરા કરજો. બેસતા વર્ષના દિવસે મા બાપનું પૂજન કરો વાલા. લક્ષ્મી ધનતેરસના દિવસે તમારી કુંવારી જે દીકરી છે એનું પૂજન કરો. મૂળ પૂજન આ હતા. આપણે આ તો વચ્ચેનો જે ગાળો આવ્યો ને એમાં બધા ભૂલી ગયા છે. બેસતા વર્ષ પછી ભાઈબીજનો દિવસ આવે. ભાઈબીજનો દિવસ આવે શું કામ? નવું વર્ષ ચાલુ થાય એટલે ભાઈ પોતાની બેનના ઘરે જઈ અને જોઈ લે કે મારી બેનને કેટલી વસ્તુની જરૂર છે. પહેલાના સમયમાં એવું હતું કે આપણે બીજવારો લાવી બેન વાવે એમાંથી પેદા થાય અને પૂરું થતું. ભાઈ જોઈ લે કે મારી બેનને કઈ કઈ વસ્તુ ખૂટે છે એટલે ભાઈ બેનના ઘરે જાય અને જોતો આવે ને પછી ઘરે આવીને લાભ પાંચમના દિવસે વસ્તુઓ મોકલાવી દે. હાથી લાભ પાંચમ આ છે. અને પછી રક્ષાબંધનના દિવસે બેન પછી રાખડી બાંધવા જાય કે ભાઈ તારું હારું થજે. પેલું એનું મોકલાવેલું પેદા થઈ ગયું ને પાકી ગયું, એના છોકરા શાંતિથી જમતા હોય ને, એના છોકરાના પેટ ભરાતા હોય. પહેલાના સમયમાં આ રક્ષાબંધન હતું, આ લાભ પાંચમ હતું. બહુ દુઃખ સાથે મારે કહેવું પડે છે, અતિશય દુઃખ સાથે કહેવું પડે છે. ખોટું ન લગાડતા. પણ આપણા યુવાનો, તમારી બાજુ મને ખબર નથી, બાકી અમારે લગ્નના જ્યારે ગરબા હોય ત્યારે ગરબાની જગ્યાએ હોય, આ બધા એક જગ્યાએ મહેફિલ હોય અને બધાને કોઈને કોઈનું ભાન ન હોય, આટલી હદે ગાંડા થઈ જાય છે. આ યોગ્ય લાગે તમને? આપણે દૂધ પીવા વાળા છે. આપણે આંગણાના દીકરા છીએ સાહેબ. આપણે દૂધ પીવા વાળા છે. અમુક વસ્તુથી યુવાનો તમે ખાસ આજે વચન લઈને જ જાજો. મારે કાંઈ કોઈની પાસે સોગંદ નથી ખવડાવવા, પણ આજ વચન લઈને જાજો. અને મને વડીલ મળવા આવ્યા ભાઈ. પન્નાલાલ પટેલનો આ પરિવાર છે. પન્નાલાલ પટેલનો પરિવાર છે ભાઈ. તમે ગૌરવ કરો, અભિમાન કરો ભાઈ. તમે કલ્પના તો કરો એ સમયમાં જાય આ માણસે આટલી બધી અને સાહિત્ય દુનિયા કરે છે ને સાહેબ. ભારતનો નોબેલ જેને કહી શકાય જ્ઞાનપીઠ એવોર્ડ, તો અમારા પન્નાલાલ પટેલ વર્ષો પહેલા લઈને આવ્યા હતા. ખૂબ ધ્યાન આપજો, સમય એવો આવી રહ્યો છે. અને હવે માતાઓને ખાસ, જો બહેનો, કદાચ તમારા ભાઈઓને ખબર હોય કે ન હોય, અમુક કડવી વાતો હું કહીશ, કારણ કે તમે મને બોલાયો છે ને હું આવ્યો છું. મારી રીતે આવ્યો નથી. માતાઓ, કદાચ પુરુષોને ખબર ન હોય, એ નોકરી હોય, ધંધે હોય, તમારી દીકરીને તમે ઘરેથી 100 રૂપિયા દઈને બજારમાં મોકલી હોય અને 500 ની વસ્તુ ઘરમાં આવે એટલે ચેતી જાજો. અને પુરુષોને ખબર હોય કે ન હોય, માને ખબર પડી જાય. કોઈ માં એમ કે મને ખબર નથી તો હું માનવા તૈયાર નથી. હા સાચી, જો બેનો સ્વીકાર કરે છે. 100 રૂપિયા આપીને મોકલી હોય, 500 રૂપિયાની વસ્તુ ઘરમાં આવે એટલે બિલકુલ ચેતી જજો. બીજું કે સમાજ પ્રત્યે આપણી જે ફરજ છે, મોટામાં મોટી ફરજ એ છે કે આપણે સમાજના કોઈ પણ માણસને ઉપયોગી થઈએ. કોઈને પણ ઉપયોગી થાવ.
અને હું તો એમ કહું છું કે આંજણા છો બાપ, મારી અર્બુદાના સંતાનો છો, તમને તો માતાજી ખૂબ આપ્યું છે, આપણને તો ખૂબ દીધું છે માતાજીએ. હું તમને એ કહું કે તમે બીજા બધા દાન છે તમારી મરજીથી કરી શકો છો. સોનાનું દાન તમે તમારી મરજીથી કરી શકો, રૂપિયાનું દાન તમારી મરજીથી કરી શકો, જમીનનું દાન તમારી મરજીથી કરી શકો. અરે હું એમ કહું કે કિડનીનું દાન તમારી મરજીથી કરી શકો, હૃદયનું દાન તમારી મરજીથી કરી શકો. પણ એક એવું દાન છે જે તમારી મરજીથી ન થાય, એ તો અર્બુદાએ જો દીકરી દીધી હોય તો કન્યાદાન દઈ શકો, બાકી કન્યાદાન પોતાની મરજીથી દઈ ન શકો. દીકરીઓને જન્મવા દેજો પહેલી વસ્તુ. નકર અત્યારે પરિસ્થિતિ તમારી બાજુ માર જેવું જશે, મને ખબર છે કે આપણે બધા હરખા જ છીએ. મૂળ તો મારા ગામમાં તમે આવો અલ્પેશભાઈ, 85 વાંઢા છે, 85. કેમ? સમાજમાં દીકરીઓ નથી. તમારે આ બાજુ આ જ પરિસ્થિતિ હશે, મને ખબર છે. તો દીકરીઓને જન્મવા દે. દીકરીઓ સંસ્કારી જ હોય છે, હું તમને કહું. આ વાતાવરણ, તમારા ઘરનું વાતાવરણ એવું રાખો ભાઈ, દીકરીઓને ખૂબ સંસ્કાર આપજો. સમય એવો આવ્યો છે કે હવે આપણે એક થયા વગર છૂટકો નથી. આ બાજુ મહીસાગરથી માંડીને આ બાજુ વાવ, થરાદ, મહેસાણા બધા એક થવાની હવે જરૂર છે, અને એકતા રાખજો. આવા યુવાનો ભાઈ, એને બહુ સારી વાત મને ગમ્યું કે ભાઈ અમારે જ્યારે જરૂર પડી છે ત્યારે સમાજ ઉભો રહ્યો છે. તો આ બહુ મોટી વાત છે. ઊભા રહેજો. કોઈ કામ કરે એવા હોય એને સપોર્ટ કરજો. કોઈ આગળ વધી અને કામ કરતો હોય તો એને સહકાર આપજો. છેલ્લી મારી વાત કરી પછી મારી વાણીને વિરામ આપું. છેલ્લી વાત એ કે આંજણાના દીકરા છે, મારી તમારી રગોમાં આંજણાનું લોહી રમી રહ્યું છે બાપ. તમારો ભાઈ, તમારો દીકરો તમારી આગળ માથું નમાવી તમારી આગળ એટલી માંગણી કરું છું કે ભાઈ ભાઈના એક થઈને રહેજો વાલા. કારણ કે બહુ અઘરી પરિસ્થિતિ એ છે કે ઘણા કામ કરવા વાળા છે ને એને પણ પાછા પાડવામાં આવે છે. નેતા, રેકોર્ડિંગ ચાલુ છે, મને કઈ વાંધો નથી. નેતા કોને કહેવાય ખબર? બાબા સાહેબ આંબેડકર. વડીલોને ખબર હશે, આ યુવાનોને કદાચ ખબર નહીં હોય ભાઈ. એક નેતા એવો આયા, બાબા સાહેબ આંબેડકર સાહેબ, કે જેને પોતાના આખા સમાજને આગળથી કુંડળી અને પાછળથી ઝાડુ છોડાવી દીધું. આવા નેતાઓની જરૂર છે. સમાજને ઉપયોગી થજો વાલા. અર્બુદાના થઈને રહેજો. માતાજીના ભૂવામાં બહુ એમાં બહુ ઉતરતા નહીં. મારા ગામનો એક આ તો વચ્ચે યાદ આવે, મારા ગામમાં એક છોકરો છે ને, મારે 12 વર્ષે ભૂવો થઈ ગયો. 12 વર્ષ નાની ઉંમરમાં ભૂવો થઈ ગયો. બોલો કે બાજુના ગામમાં ધૂણવા ગયો તો હવે તો આ તો પાછું નવું હોય ને, માથે ઓઢીને ધૂણતા હોય. માથે ઉઠીને ધૂણતો હતો કે બેને જઈને પગે લાગીને કીધું, બેનને એમ કે પગે લાગુ કે સારું કે માતાજી. પગે લાગીને કીધું માં મારી સામે જોઈજે. ત્યાં વળી બોલ્યો કે જા 9 મહિના થતા દીકરો. ગામ વાળાએ મારવા લીધો કે તારી માં રોંડેલી છે. બરોબર યાર. મને તમારી અમુક બાબતો એટલી બધી ગમી છે. એક તો તમે મા બાપના હાથે જે દીકરીઓના તમારા જે તેજસ્વી તારલાઓનું સન્માન કરાયું. બીજું કે આપણે એવી શરૂઆત હવે કરી શકીએ, કદાચ તમને યોગ્ય લાગે તો એવી શરૂઆત કરી શકીએ કે કદાચ આપણા આજના સમાજમાં કોઈના ઘરે દીકરીનો જન્મ થાય ને તો એ મા બાપના પણ સન્માન કરો. નથી જન્મવા જ નથી દેતા. કઈ ભગવાને કઈ એમાં કઈ ટોટો નથી મૂક્યો કે 1000 પુરુષે 986 દીકરીઓ હોય. કઈ ઈ ત્રાજુ લઈને જ બેઠો. આપણે બગાડી. એટલે પહેલા ખોળે કદાચ દીકરી જન્મે કે તો એ મા બાપના પણ સન્માન કરો. આ વસ્તુ બહુ જરૂરી છે ભાઈ. આંજણા તમે ક્યારે કહેવો? તમારું લોહી એની જ ખુમારી ભાઈ. બાકી કોઈ ખોટું ન લગાડતા. પણ આપણે બહાર હવે જવું પડે છે, બહારથી કન્યાઓ લાવવી પડે છે.
આપણું રોયલ જે લોહી છે, આપણું આંગણાનું ઓરિજિનલ જે લોહી છે એ સાચવવું હશે તો દીકરીઓની જરૂર પડશે. આ મારી જે નાની નાની દીકરીઓ અહીંયા જે એમને રજૂઆત કરી એના માટે જોરદાર તાળી પાડો ભાઈ. બીજું કે આવા તમારા દર વર્ષે હું એમ કહું છું કે આવા સ્નેહ મિલનો રાખજો, એકબીજાને સીધે સીધા મળવાનો અવસર મળે. કોઈના ઘરે તમે જાઓ ને, આટલા બધા ઘરે તમે મળવા જાઓ તો મહિનો નીકળી જાય, એક એકના ઘરે જાઓ તો, અને મહિનો નીકળી જાય તો મળે એની તો ગેરંટી નહીં જ ને, કદાચ હાજર ન હોય, કામ ધંધે હોય. આ સ્નેહ મિલન, હું એવું માનું છું કે સ્નેહ મિલન દરેક ગોળમાં કે દરેક તમારે જે ચોકઠા કહો કે જે કહો આ બહુ જરૂરી છે કે એકબીજાને તમે મળો. કેટલા ભાવ સાથે તમે મને સાંભળી રહ્યા છો, ભૂખ લાગી હોવા છતાં તમે મને સાંભળી. એનો મતલબ એક વસ્તુ નક્કી છે કે હું જે કંઈ પણ બોલું છું ખાલી જીભને હોઠ મારા છે, બાકી શબ્દો તમારા છે ને એટલે તમને ગમે છે. તમારા હૃદયમાં જે છે હું એ બોલું છું એટલે તમને ગમે છે. બાકી ખાવા હાટું તો અત્યારે તમને કહું સાહેબ આવજો કોઈક દિવસ, ક્યાંક ચાલતી હોય કાર્યક્રમો, ખાવા હાટું તો પડા પડ્યું હોય. બોલો અમારે બહેનો જ ના પાડે છે, અને ના જ પાડો કારણ કે ઘરે જઈને ક્યાં રાંધવું છે, કાંઈ તૈયાર છે એટલે. નકર હમણાં જો ઘરે રાંધવાનું હોત ને, પણ એમ છતાં એક મારા જેવા સામાન્ય કોઈ એમ કે અર્બુદાની દયા થાય તો શું થાય, તો મારા જેવા એક સામાન્ય ખેડૂતનો દીકરો આ સાહેબ પન્નાલાલ પટેલના ગોળમાં આવી અને આ જો બે શબ્દો બોલી શકતો હોય તો એ આ માની દયા, તમારા ઉપર એની દયા છે. માતાજીને ખૂબ ભાવથી પ્રેમથી આપણે એને માતાજીની પ્રતિષ્ઠા થાય. હું તો એવું કહું કે આ ગામની ઉપર અર્બુદામાં એવા રાજી રહે, એવી રંગે ચંગે તમારી પ્રતિષ્ઠા પણ પૂર્ણ થાય. બીજું, મારી જ્યારે જ્યાં જેવી જરૂર પડે, મારા લાયક કોઈ પણ પ્રકારનું કામ હોય, તમે તમારા સગા દીકરાને જેટલા હકથી કહી શકો એટલા હકથી મને કહી શકો છો. તમારા ભાઈને જેટલા હકથી કહી શકો એટલા હકથી મને કહી શકો છો. હું તમારો છું ને તમે મારા છો, મનમાં એવું બિલકુલ. અને હું આજણાનો દીકરો છું ભાઈ, સીન સપાટા મને ફાવતા નથી. મને છે ને સીન સપાટા ફાવતા નથી, જે હશે એ સીધું કહેતા આવડે છે મને. તો આ નવા વર્ષમાં ઉપસ્થિત મારું માવતર એટલે મારો સમાજ, સમાજી માવતર કહેવાય. મારું માવતર એટલે મારો સમાજ. આ નવા વર્ષમાં તમારો દીકરો મારા માવતરને, મારા આખા સમાજને બોલો અર્બુદા માત કી જય, પ્રેમથી બધાય મારા બદલ સ્વીકારજો. જે વાત યોગ્ય લાગી હોય એનો સ્વીકાર કરજો. બસ આપ બધાની વચ્ચે ઉપસ્થિત થઈ મને મારા હૃદયના ભાવ રજૂ કરવાનો જે અવસર મળ્યો, કમિટીનો બધાનો ખૂબ આભાર. એકવાર ફરીથી માતાજીના નામનો પૂરી તાકાતથી એવો જયકાર કરો કે માના કાન સુધી આપણો અવાજ જાય. માં સાંભળો. કોઈને એવું થાય કે વળી આવો પોકાર કરી અને માતાજી સાંભળતા હશે તો હા સાંભળો. કેમ? કોઈને એવું થાય કે કોઈ ઉદાહરણ ખરું તો યાદ કરો, એ સમયને વાણિયાની જાત્રાએ જતા હોય, ચોર આવીને વાણિયાનું માથું ઉતારીને એની વાણીને રણમાંથી પોકાર કરતી હોય અને એનો અવાજ જો રણુજાના ધણીના કાન સુધી જતો હોય ને, આપણી તો વચમાં બેઠી છે સાહેબ. એકવાર એવો જબરજસ્ત જયકારો કરો. દરેકને વિનંતી, બોલ શ્રી અર્બુદા માત કી જય. આભાર, આભાર, આભાર.